આ તમારે જેટલી માઇન્ડ છે એટલી કાંઈ નહીં રે એ કાંઈ ઘણી માંડ હોય તો નિંદર આવે નિંદર નથી આવતી. વાહ 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 ખૂબ જ બહુ આવો ધન્યવાદ ભાવ બેન. જોઈએ રામબીબીન નો જોઈ લ્યો તમે માઇન્ડ ઈ કે હે તી જ નિંદર આવે તેવા હસી વાત છે. નકર નિંદર નો આવે માંડ ન હોય તો નિંદર ન આવે. तो दर्शक मित्रों हम पहुंच चुके हैं वो घर पे, वो गांव कड़ेगी है। और हम लोग बताने वाले हैं, आप बने रहना हमारे साथ। यहाँ एक ऐसा देसी खजाना है जो आप लोगों ने कभी नहीं देखा होगा। सोना भी उसके पास कुछ नहीं है, उससे भी अच्छा हमको तो लगता है। और दूसरी बात ये है, हमारे साथ ही यहाँ पे है जो हम उस घर पे आए हैं। आपको सब कुछ बाद में डिटेल बताएंगे, पहले हम इंट्रोड्यूशन कराएंगे। जीवा भाई है। जीवा भाई, जय माता जी, राम राम। आपको मिलके बहुत खुशी हुई। तुम्हारा नाम? देवा भाई। वाह वाह। और मयूर है जो मित्रों ये हमारा सब्सक्राइबर है। हमने सोचा भी नहीं था साजन कि मयूर भाई जो हमको देख के हंसता था। तो આપણે અંદર જાશું, જીવાભાઈના ઘરને, મમ્મીને પણ મળશું, પરિવારને મળશું અને જે તમને બતાવવા જઈ રહ્યા છે અહીંનો ખજાનો હજનભાઈ એ પણ તમારા સુધી પહોંચાડી। તો અમારી સાથે બને રહેજો, हम थोड़ी देर में आपको मिलवाएंगे। તો દર્શક મિત્રો ફાઇનલી હાજનભાઈ તમારું જે સપનું હતું એ સાકાર થઈ રહેવા જઈ રહ્યું છે અને કડેગીની અંદર છે અને એ ભાઈને ઘરે જ છે। જીવાભાઈને અમે ઇન્ટ્રોડ્યુસિંગ કરાવ્યા। હવે એના પરિવારને આપણે મળીએ, બરોબર? રામ રામ હતા જીવાભાઈ, જય માતા મજા મયુરભાઈ, જીવાભાઈ, હાય બેટો, સીતારામ બેન, સીતારામ સીતારામ સીતારામ। તો મિત્રો આ પરિવાર છે અત્યારે અને અમે અહીં આવ્યા તો પહેલાં તો આવકારમાં તો મેં કહી જ દીધું એક જ દુઆમાં। તો આ એનો પરિવાર છે અને આ એનું ઘર નહીં, હું તો સ્વર્ગ કે આ વાડી છે એ સ્વર્ગ પ્રમાણે છે, કારણ કે પરિવાર હળીમળીને રહેતો હોય એથી મોટું કોઈ દુનિયામાં સુખ નથી। તો તમે પણ બે શબ્દ બોલો એવી અમે પ્રાર્થના કરીએ કે અમે આ એટલા સેટા મને તો બોલતા ન આવડે ભાઈ. થોડુંક બોલો। અમારે તમારી વાણી મીઠી છે એક હા ભેગા કર્યા. છોકરાને બહુ શોખ છે. હા હા અમે છોકરાને બહુ શોખ છે લેવાનો, હા, હા. મને ઉટકવાનો શોખ છે એટલે પણ- હું ઉટકે રાખે ને ઈ લેવે, હા, પણ- એટલે ઈ બધું અમે રાખ્યું છે. બાકી બીજું કઈ છે નહીં. તો મિત્રો બેને જે વાત કરી કે શોખ તો હે, આપણી શોખ તો અમારે હોય, પણ બાયું કહે કે એ ઉહકવાન વિસરવાન એ ઘા હાસવવાન, એટલે અમે ખિસાઈ નહીં તમારી પાસે આવ્યા અને આજે બતાવ્યું છે તમે બધી વસ્તુ। ધન્યવાદ કહેવાય અમારા એટલા. ધન્યવાદ કે હાજરભાઈને કહેવાય। ખરો પણ પાછું ઈ કે આપણે હાસવવું નહીં ઈ ખૂબી અમારા ધન્યવાદ કે હમણે આવું જોવા જડ્યું એ ગોઠવેલ રાખ્યા। હા બાયુને કામ હોય ઉહકવાનું આરો હોય, હમા કરવાના આરો હોય ને આ આપણે હાસવવું ને ઈ પણ થોડું કંઈક ખૂબી છે આપણી। એટલે આપણે મિત્રો અંદર જાશું, બધું તમારા સુધી પુગાડ્યું, જોયું અને આ તો અમને તો એટલી વસ્તુ ગમે। તો આ વિડીયો અમારો છેલ્લે સુધી જોજો। આમાં કામ વસ્તુ છે બધી આપણે બેન અને એને જીવાભાઈના દીકરા છે, તો પરિવાર સાથે જઈ અને આપણે એની નિહાળીએ। હાજરભાઈ, તો આ છે કડેગીની અંદર અને આ જીવાભાઈનું અને એના પરિવારનું ઘર છે, તો આપણે જઈએ અંદર। વાહ વાહ, લાઇટની જરૂર ન પડે હાજરભાઈ, એવા અંજવારા પડે અંદર। હા જોઈ લ્યો, આ વસ્તુ મિત્રો તમને અત્યારે ક્યાંય જોવા મળે નહીં અને એક એક વસ્તુનું સિલેક્શન જોઈ લ્યો તમે અને જે એની ગોઠવણ છે પાછી કેટલી ભાવથી ગોઠવણ છે જીવાભાઈ, જોઈ લ્યો। આ જે વસ્તુ છે બધી આ હોનાથી હરહ ચમકે ને, જોઈ લ્યો મિત્રો। અને આ જૂનવાણી જે સિસ્ટમ હતી જીવાભાઈ, હે આ બધા ઠામ એકી નવું તાતું ને બધા 60 વર્ષ પહેલાના। વાહ વાહ, પણ 60 વર્ષ પહેલાના હે, તમને કેટલો ટાઈમ થી આ તમે સાંભળે? તમે અમે નાખ્યા? આ ભેગા તું સમજ્યો કર્યા નથી? ભેગા કર્યા એને લગભગ નાના મોટે કઈક વસ્તુ લઈને અંદાજે 10 વર્ષ થઈ ગયા। બરોબર, એટલે બાયુની માની બીનુની એને તો ભાવ હોય જ, હા, પણ જે બધાયનો તમને જીવાભાઈ ભાવ હે હા, એ કઈ રીતે આવું બધું થયું? એ પછી પછી લઈ લઈએ. એવો આપણે એવો રખ હતો કે કીધું આ નવું છે ને આપણે બીજું કઈ ન કરે ગયા પાય એક શોખ ખરો કે આ ઠામ જૂના ભંગારમાંથી ગોતે હા હા ને આપણે ગમે એવું જૂનું ભંગારમાંથી ગોતે ભાઈ હા હા લેવી તાર ન ગમતું હોય પણ ઘેરે એક દી રહે એટલે મારી માં ની સાફ સૂફ કરીને હાઈ ક્લાસ ગોઠવે દે હા હા કે ગમે એને ગમવા લાગે। હા, પણ અટાણે હે ને હા. આ હરેક ઘરમાં આ રાખે હગે અને હા. મેરની સંસ્કૃતિ ખાસ છે, સાચી. બરોબર ને? પણ હરઠની અંદર આ વસ્તુ જોવા જડે
આ બધી આ જુઓ તમે આ જગ ને આ બધી વસ્તુ છે એ અત્યારે કેટલી હા, એ બધા હાથ બનાવટના બધા છે કે મશીન વળતર વાળું નથી. આપડી જે આ કાંડારા કરહિયા છે હા, હા. એમાં જે આ હાદો કરહિયો છે ને હા ઈવાને જ જડતા આ જે કણકી વાળા આવે ઈ જડે બાકી તમે આ જૂનું બધી ધરોહર છે ને આ જૂની છે આખી એટલે આખી. મૂકી દે. હા, મૂકી જ દે. એને કાઢે ને એને નિરાંતે લઈ લીધું. અને આ ટાંક્યું હા, ડોલું છે, ડોલ ટાંકી છે, ડોલ. ડોલ છે. આ અમે ભીમો દવામાં ઉપયોગ લઈએ આને. વાહ વાહ. તો આ તમે ઉટકો નહીં મહિનોથી ના ના, ઈ કાયમી સાફ થઈ જાય, એમાં કઈ ઘઉં ન પડે. ભીમો દવામાં દૂધ ગાંઠીનું દૂધ રહે, એમાં ગાંઠીની ઉધરી હા થાય. હા હા. એટલે આ પાછું જેટલું આનું યુઝ થાય ને હા, વપરાય જે વપરાય એ વધારે ચોખ્ખું થાય. હા ઈ ટિફિન છે. હા હા. આવા ટિફિન અટાણે આપણે જોવા નથી જડતા કઈ. પણ હાજનભાઈ ભીમભાઈ આપણે જરાક વિડીયો ઝલક જોઈ ને થોડા આજ માટે મને થોડુંક દુઃખ થાય. મિસ કરીએ આજ માટે. થાય ને એટલે. હા ભીમભાઈ બતાવતા હતા ને હજી ડોલ અમે જોતા હતા એટલે અમે ત્યાંથી જ પેલા તો દર્શક મિત્રો એ આપણે જો અટાણે કોઈને આપણે ઘેર જઈએ તો એલાઉડ કરે હાજનભાઈ ન કરે આપણે એલો નંબરે પણ આ પરિવારનો ભાવ આપણે દરવાજેથી જ જોવા લીધો હા. કે અને આપણે આવતા હતા હાજનભાઈ આપણે એ જ વિચારતા હતા કે ના લોકોનો ભાવ બહુ છે હા, એ તો વિડીયો જોયો ને એ પછી તો નક્કી કર્યું. નક્કી કર્યું હા અમે વિડીયો જોવે અને પછી જે તમારો ભાવ નક્કી કર્યો કે ના માણસો ભાવાત્મક છે. આ તમારે જેટલી માઇન્ડ છે એટલી કાંઈ નહીં રહે એ કાંઈ નહીં. મને માંડ હોય તો નીંદર આવે, નીંદર નથી આવતી. વાહ 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 ખૂબ જ બહુ આવો ધન્યવાદ. ભાવ જોઈએ રામબીબીન નો જોઈ લ્યો તમે માંડી કે હે તી જ નીંદર આવે પેલા હસી વાત છે. નગર નીંદર નો આવે. માંડ ન હોય તો નીંદર ન આવે. તો આ આપણો પરિવાર છે રામબીબીન જેણીએ આ જૂની ધરોહર હાસવેન રાખી. તો રામબીબીન તમારે હાસવવામાં કેટલીક તકલીફ પડે? થોડીક તકલીફ પડે. આ કામ કરવું પડે, બધું ઘરનું ખેતરનું બધું છોકરાને રાખવું પડે. પછી આ બધું કામ ઠામ ને બધું વિસરાય. હા હા, હવે 10 વાગ્યાની વિસરવા બે હતા, સાંજે 7 વાગે ઉઠકેલો. જો હા 10 વાગ્યાના બેહે. હા, 7 વાગે ઉઠકાય ઠામ. પણ એ મને ઉઠકાય ને ઉજરું થાય તો જ ગમે. હા નકર નો ગમે. નકર ન ગમે. એની મારે વ્યવસ્થિત કરવું પડે. 5 ફેરે ઘઉં પડે એનો વાંધો નહીં બાકી ને અહીં જ્યાં સુધી ઉજરું ન થાય પાછું વરસાદનું જ પાણી. ઓલું કે ને કે આરિહાને જે દેખાય એને હાંભુ મો ત્યાં સુધી કે આપણે સાફ કરવું હે. સાફ કરવું પડે. હા. ને બાકીની વરસાદનું જ. વરસાદનું જ પાણી રાખો. આખું વરસ હાસવો. હા, એ પડ્યા 3 કેલ બાજુ ઘરમાં પડ્યા પાણીના, મીઠા પાણીના. આખું બી હે ને હા, એની જ ઉટકવાનું, બીજું પાણી એને દેખાડવાનું નહીં. વરસાદને પાણી. વરસાદને પાણી એ જ. આવે તો એ તો એ ઠામ ભંગારમાં લઈ આવે એટલે ગમે જ નહીં. પણ એ ઉટકી ને એ ઉજરું કરી લઉં તો મને નિરાશ થાય. વાહ. હા, ત્યાં સુધી નિરાશ ન થાય. તો પણ આ હાસવણ તમારી તો જ હાસવાય ને નકર આ માંડ કરવી હા. આ ટાણે આ તમે જે ઠામ રાખ્યા ઈ આકારા મહ જીવા હોય તો ઈ ઠામ કેવા લાગે એ ને ન ગમે તો એ તો બધા આવે જોવો. હા હા, આ ગમે એ મહેમાન આવે ને પેલા ઠામ જોવો. સડે જાય પણ મને શોખ બહુ પહેલેથી શોખ. કેટલાક વર્ષ થયા ના આ 10 વર્ષ થયા, એમાં 2 વર્ષ થયા વધારે ભેગા કર્યા. લીએ 10 વર્ષ થયા પણ 2 વર્ષની અંદર એટલા બધી વસ્તુ ભેગી કરી. આ બધા જૂના આ જૂના બધા ભંગારમાં જૂના લઈ આવીએ. બેનને પૂછો કે તમારે હાહુમાં આ બધું જોઈને તમને કંટાળો આવે કે કામ? જીવી હા તો જીવીબેન તમણી કામ લાગે ફુયા એટલું બધું હાસે મને સારું લાગે ને એટલે આ મને ગમે ઠામ પણ મારા છોકરાને વાહે ટાઈમ ન હોય. ટાઈમ હોય તો હું ઉટકવા લાગ્યા. કોક રાખવા વાળું હોય છોકરાને તો હા હું બે થઈને ઉટી ગઈ. નકર પછી મારે ફૂઈ એકલા ઉટકા રાખે ને હું ઘરનું કામ કરે ને છોકરાને રાખા. તો નકર મને ગમે ઠામ ગમે તાર તો તમારી હાહુ માય પણ ભેગા કરે ને નકર તો કામ ભેગા કરે નહીં પછી મૂકે દઈએ તો. ને પાછા તમારા ઘરવાળા નહીં પણ પસંદ. હા એને તો બધાથી વધારે હમણે એની થઈ જાજુ એને વધારે ગમે. 10 વર્ષથી અમારો પરિવાર ભેરો છે પણ કોઈ દી કઈ મા દીકરીનું ઘડી છે અમે. હા કોઈ દી બહાર ધ્યાન ને કોઈ દી કહેવાય. હા, કોઈ દી ઈ તો તમારા આ બધું હાવભાવ ને તમે બેઠા ને તમે વાતચીત કરો ને ઈ ઉપર જ જો કે હમણે સમજાય તા જાય. કાકા અમારા પરિવાર અમે હાજી હપેન હા રહેવાનું. હપેન રીએ. ગમે ઈ કામ કરીએ તો બધું ભેગું કામ કરવાનું. હા. સંયુક્ત પરિવાર કહેવાય ને રાજી ખુશીથી રહેતા હોય તો જ આપણે એમાં મજા હે ને રહેવામાં પણ કઈ એમાં મજા હે ને રહેવામાં પણ. પછી તો થોડોક આમંત્રણ આપી દઈએ એ બાજુ આવે તો તો આપણે એ તમારે આવવાનું જો કેહર ગામ અમે રહીએ બરોબર. વીરબાઈ માતાજીનું મોટામાં મોટું મંદિર ના છે. માતાજીના હાહરે ઉતા મોઢવાડું વીણું માવતર તો કારક તમે પગલા કરજો અમારા ગામમાં. ના ના જરૂર આવી. બરોબર અમે ના જ રહીએ એટલે તમારે કેદું આવવાનું થાય તો અમે હાંભા ગાડી લઈને આવીએ તેડે જઈએ બરોબર.
ના, આમ ફોન કે હકમ થાય તારે. ફોન કરી હા, ના, અમારા ફોન નંબર અમે દેતા જ ગમે તાર આવે તો પોરબંદર થી ફોન કરી તો અમે બરોબર એટલે ગમે તાર તમને ઈ થાય કે આજ જાવું હાટો મારવા તાર ફોન કરજો ખાલી બરોબર એટલે આ હકમ વિના તો કઈ જવાય નહીં. આ જો તમારો હકમ હતો તો તમે પૂરી ગયા ને. હા આમણે હવાના હાજણભાઈ આમણે કયો ને કાં જાઉં આય મને તાર અમને ખબર પડી પછી મારે આતાને પૂછ્યું રસ્તામાં તાર અમને ખબર પડી અને અમને ખબર નતા કે આવવાના ઈ કે તમે બેઠા આવો કાં કોણે કે જવાનું છે. હમણે આ 2-3 દી થી આમ જાણવા જડ્યું કે આટલી ધરોહર તમે હાસવી એટલા ઠામ હે આ પિતરના કાહાના રાબાના હા બધી તો મેં કેવું કે આપણે આ બધું છે આણી જ મને દેખાડ્યો છો કે એ કે તમે જોવો તા ખરી કે આ તમે ઈ કે કોથરા ભરીને મૂકે જ હોય કે ને જોવો ઈ કે આ બેન ઈ કે તમારાથી ઉંમરમાં મોટા હે છતાં ઈ કે એની એટલું હાસ્યું કે આમ બહુ શોખ તો પછી પાછું ઉજરો ન થઈ જાય ત્યાં સુધી માઇન્ડમાં ન મૂકે ગયા રાખે કાંઈ જાર નવી ના થાય તો ગહે જાર નવી ના થાય તો રાખા દીમાં ગયા રાખે દીમાં 2-3 લેવે ના થાય ને કરતા પછી ગમે ને માઇન્ડમાં 3 વખત ઉટકું દીમાં હજી નથી વરે જોઈને પાછી ઉજરું કરે જ લેવું. હા ઉજરું કરે જ લેવું. પાછો ઘર આખા ને એવો શોખ ને કાંઈક એક જણો કઈ નો ક્યાં રે. કામ ઉભાણવા હે તોય ન કામ હા તો ખોરું કર નાખે ખોરું કે કર હાસી વાત છે નાખે, ઉંમર હા. કામ આમાં એકલું કરાય કાકા કરને શો. હારું લ્યો તમારો આભાર તમે હમણે આ બધું દેખાડ્યું ધરોહર તમારી હા એમાં હા મોટા મોટી તો મહેમાન ગતિ મહેમાન ગતિ તમારી મોટામાં મોટી જો આપણે અમે આવ્યા તોય તમે તમારું કામ મૂકીને હમણે અમારી પાસે બેઠા ખોટી થયા તમારો મને ભાવ કઈ કેમ મહેમાન કેટલી ઘડી હોય પછી તો કામ કરવું જ ના પડે પણ બધાયની ના ભાવી જોઈએ ભાવ હોય તો જો બધું સારું લાગે ને કઈ નો સારું લાગે મને નથી કહેતા કે ભાવ મીઠા કે ભોજન મીઠા ભાવ મીઠા ભાવ મીઠા લાગે ભોજન તો ખાઈએ એટલે કે ભોજન બાકી ભાવ નહીં ખાતા પછી તો આપણે બધું સમજાણું. પણ ભાવ હોય એટલે અમારે ભાવ બહુ બધાય પ્રેમ ભાવ એટલે બધાયમાં કોઈમાં ન ઘટે એ તો અમે આવે ને જોવે લીધું. વિડીયામાં જોવે ને સીધે સીધો આવવા દાદા તો અમારે ભાવ બધાય ને એવો બધાય ને આખા ને અમારા ઘરના વાત ને આપણે ગમે ના જાવું હોય ને તો ઓજરીએ પણ તમને જ્યારે વિડીયામાં જોયા ને તારે ઈ થયું કે ના ના આ ઘેર આપણે જઈએ તો મને એવો ભાવ છે કે ગમે તાર રાતે ગમે ઈ મહેમાન મોય ગમે ઈ આવે ને તો રાતે હું રોટલો શાક કરી દઉં લ્યો મને આરો જ ન થાય કોઈ દી આરો જ ને શરીરમાં મારે લ્યો ગમે ત્યાં તમે કયો કે આજ અમારા ઘેર મહેમાન આવે ને જમવાનું આમંત્રણ આવ્યું નથી કે હું રોટલા શાક કરવા ગમે હોય તાટ તડકો કઈ જોવા જ નહીં ઈ લોકો લીલાજીભાઈ ને આવ્યા હતા તેથી તમે જમવાનું અહીં જ રાખ્યું હા આ રાખ્યો તો 3 વાગે હું રોટલા કરવા બેઠ 12 વાગે 12:30 જીરું ઉપાડે ને આવી મારે 11 સુધી તે ફરાર કરતી હતી તા ફોન આવ્યો મેં અડધો ફરાર કર્યો ને અડધો મૂકી દેતો એક ભાઈ ફરાર વાળા આવતા એટલે મારા ભાઈમાં હતો કે બાપા ફરાર તમારે છે તમે ફરારી કરી લેશો રોટલો તો હું નો ઘડા જ કઈ નહીં ભાઈ ની ફરાર કરાવ્યો આ બધાની જમવા બેહાડ્યા ખવડાવ્યું માય કે તમારો ભાવ આજ ભેગું આવવાનું છે બીજું કઈ નહીં આવે ભાવ ભેગું આવે છે બાકી ગમે મિલકી કે માયા ધોઈ બધું આપણા પાસે એ પર લેલી છે બાકી આ ભાવ છે ને એ કોઈ નહીં લે હકે એની આપણી જે થાય છે લે ભાવ 3 વાગે મેં સીધું રસોઈ કરવા માંડી આવતા વેતને એનો ફોન આવ્યો ભેગી રસોઈ રામભીબેન ને હા રામભીબેન ને આવકારની વાત છે આ જો મિત્રો આવકાર હા આવકારો આપણે કે દુલા ભાઈ કાકા એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે કાગને પાણી પાજે પછી ને જાપા સુધી મૂકવાન જાજે રે એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે વાહ એને બધું એને કઈ ઈ પૂછે માં કે કેમ તમે આવ્યા આડું અવરું ન છે માથું હલાવે ને હોકારો દે છે એવી રીતના અમે માથું હલાવે ને બધાને હોકારા દઈએ હા કીર્તન આવડતો હોય તો બોલો કીર્તન તો આવે પણ મને અટણે કે નથી આવતું. કીર્તનમાં બહુ સત્સંગમાં એવી છે મેં જૂનવાણી રેડિયો રાખ્યો એટલે રેડિયામાં એવું બધું આવે હા બધું એમાં જૂનો જ આવે રેડિયામાં જાત દુલા ભાયા કાકાજી નો 5:30 ગાતા સર સાંભળવાનું દર શનિવારે આવે આ હે જીવાભાઈ જે અહીંના ખુદ ખેતર આ જે વાડી છે એની છે અને એના બાપા આજ નથી એ અમારા થોડાક હાજરમાં નથી પોરબંદર લઈ ગયા. પોરબંદર અમે પોરબંદર થી આવ્યા ને બાપા પોરબંદર હા અમે આવ્યા ને નીકળી ગયા તો થોડોક અભાવ છે
અને રાંભીબેન જીવાભાઈના માં. તો ખૂબ ખૂબ આનંદ થયો તમને મળી. અને આ બહેનોએ તો ગાયું કદાચ નહીં, પણ મારાથી નહીં રહેવાય. બરાબર કે મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કારણ કે માનું પાત્ર હે ને અદ્ભુત છે. અમારા જેજુ નહીં બોલે, કારણ કે મારી માં અત્યારે છે નહીં, એટલે એનું આજ હું જોઉં. બરોબર ને? તો ખૂબ જ ધન્યવાદ રમીબેન. આ બધો અમારો પરિવાર છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો? આવી જૂની ધરોહર જોઈ, આ જૂનો દેશી ખજાનો જોઈ અને તમને સારો લાગ્યો હોય તો જરૂર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, તાકે આવી જૂની જૂની વસ્તુ છે, આપણી સંસ્કૃતિ છે, બીજા સુધી આજણભાઈ પૂગી શકે એવી અમે ભાવના અને બધાની વિનંતી કરીએ. તો વિડીયો શેર કરવા વિનંતી. તો અત્યારે ગામ કડેગેથી સાજન કેસવાલા સાથે મેં વિજય કેસવાલા, યુટ્યુબ ચેનલ સાજન એન્ડ વિજય વ્લોગ મેં. જય માતાજી અને હર હર મહાદેવ.